એક જે બે માણા બેઠેલા, એટલે રવિવાર હતો એટલે લખન સાંભળજો, રવિવાર હતો ને એટલે એમ કીધું કે એકચ્યુઅલી ચાલને આજે પિક્ચરમાં જઈએ આપણે. એટલે એની પત્ની ડાયા હતા, એણે કીધું કે આ છોકરા મોટા થયા, આ ઘરની ફિલ્મ ચાલુ થઈ. હા, અમુક ફિલ્મ જ બાપુ હારી. એમાં જે લાલો આવ્યું છે હમણાં, માયા કેરી સાદર ઓઢી, આપણા ગુજરાતી ફિલ્મ જગતમાં પહેલું ફિલ્મ એવું આવ્યું બાપુ. અમેરિકામાં ગુજરાતી સમાજ આવો જ ફૂલ જોવે છે બધા, એને ખૂબ ખૂબ ધન્યવાદ. નહીંતર તો આપણી જૂની ફિલ્મો અમુક, ઉપેન્દ્રભાઈ હતા સાહેબ, શું ઇતિહાસોને ઉજળા કરીને ઉપેન્દ્રભાઈ ગયા છે સાહેબ, એની ફિલ્મો પણ શ્રદ્ધા સાથે. પણ વચ્ચે થોડુંક પછી ફિલ્મો એવી આવે, એક જ સ્ટોરી હો બાપુ. કાં કોવરીબા જાતા હોય, રથનું પૈડ્યું નીકળે અને ડુંગરા ઉપરલી દડે એટલે અજાણ્યો પુરુષ એને ઝીલી લે. એટલે મહારાજા બોલાવીને કહે કે કોણ હતો અજાણ્યો પુરુષ? એટલે એમાં હીરો આવે, આમ ફૂંક મારેલી વાળની લટ. કાં ખૂટિયો ગાંડો થયો હોય ને કુંવરીબાન ઝપટે ચડે ને એ અજાણ્યો પુરુષ બસાવે. કોણ હતો એ અજાણ્યો પુરુષ? કચેરીમાં દાખલ કરો. એટલે આવે આમ ઉભર, યુવાન તે મારા કાળજાના કટકાને બચાવ્યો છે, માગી લે તમારી કુંવરીનો હાથ, જાણે પ્લાસ્ટિકનો હોય. ત્યાં વળી સનેલ હતા, ગામને ઝાપે મળે, મારા બાપુજી કોઈ દી આ નહીં પાડે. પણ એમ હા પાડી દે તારા બાપ, તું હવે આવી વાત તું શું કામ કર? પછી બધું આ ભાગવાનું ચાલુ થયું. પણ સરસ આ લાલો ફિલ્મ આવ્યું. પણ આ બે માણા બેઠેલા ને છોકરા હાજરીમાં ચાલને પિક્ચરમાં જાય. એટલે છોકરા તો રૂમમાં હતા, એટલે એની પત્નીએ કીધું કે આ છોકરા મોટા થયા, ભણવા જાય, તારા ડોહા લેશન કરે રૂમમાં બેઠા બેઠા. છોકરાઓને લઈને ફિલ્મમાં ના જવાય, એની પત્ની કહે છે, અને હકીકત કીધું. એવા ફિલ્મોમાં પરિવાર અરે જવું નહીં સાહેબ. હું ફિલ્મો સારી જ છે, કાલ ન કરી આવશે માફી માંગો. ફિલ્મો સારા જ છે બધા, જેને જોવાય જોજો. પણ માવતર બેઠા ને અમુક એવો સીન આવીને ઉભો રહી જાય ત્યારે છોકરાને શું મોઢું દેખાડવું? પિક્ચર જગતને પ્રાર્થના કરીને કહું કે આવા ફિલ્મ બનાવજો જેથી કરીને આખો પરિવાર જોઈ શકે, ધર્મ જગત જોઈ શકે, ગુરુને શિષ્ય હારે બેહીને જોઈ શકે, માને દીકરો હારે બેહીને જોઈ શકે. એટલે આને કીધું કે આપણે છોકરાઓને લઈને ન જવાય. તાકે હું છોકરાઓને સમજાવી દઉં, આપણે જઈએ. એટલે છોકરાઓને બોલાય, બેટા કે અહીંયા, હા પપ્પા અમે દીકરા જો અમે છે ને લુરિયા બાજુ જઈએ છીએ, ત્યાં લવકુ બાપુ એને ઓલા આશ્રમમાં સત્યનારાયણની કથા રાખી છે. એટલે 1.5 કલાક જવામાં, 1.5 કલાક આવવામાં, અને કલાક અમે ત્યાં કથામાં ખોટી થશું. એટલે બેટા 3-4 કલાક અમારે થશે, એટલે તમે ઘરે રહેજો. અને જો અહીંયા રાખ્યું છે ફ્રીજમાં, એ કંઈક પીજો અને જે કંઈ ખાવું પણ શાંતિથી બે ભાઈઓ ટીવી બીવી જોજો. કે ઓકે, લેશન બેશન કરજો. ઓકે પપ્પા, જાઓ. એ ગયા, એ વયા ગયા. એટલે બે ભાઈઓએ મિટિંગ કરી. મોટા ભાઈ હા 3-4 કલાક તો પપ્પાની આવવાનું નથી ને. તક ના, તક હાલને આપણે ફિલ્મ જોઈ આવી. તો ઇન્ટરવેલ પડ્યું તો હામાને સોફે ટાબરિયા બેઠેલા, ઝપ 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 લાઈટ થઈ. તો હામાં એટલે છોકરાઓ તમે તક અમે સત્યનારાયણનો શીરો ખાવા આવ્યા હતા, આ કરો ભેગું લ્યો. એ નહીં મેળ આવે એમ. માટે પેટમાં પોઠી એ જ સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત. હમણાં બાપુ હોસ્પિટલમાં જન્મ થયો તો એક બાળક બોલ્યો. ખરેખર તો જે વસ્તુ જ્યારે સારી લાગતી હોય ત્યારે લાગે. બાળક રડવું જ જોવે. જન્મતા જ રડે તો જ, અને ન રડતા ડોક્ટરો ઘણા બેઠો જોજો, એને ગરમ પાણી હહકું નાખીને એનો કફ કાઢીને એને રડાવે છે, ઊંધું થોડુંક રાખીને. આ તો રડ્યું નહીં, નકર હાસ્ય સારું જ છે, હસવું રૂડું જ છે. પણ આમ જન્મતા બાળકે દાંત કાઢે છે, ડોક્ટર દિવાલ કૂદીને વયો જાય કે આ કોણ આવ્યું ભૂતડું એમ.
આ તો રડ્યોય નહીં પ્રજ્ઞેશભાઈ, રડ્યોય નહીં, હસ્યોય નહીં, બોલ્યો કેવો જે ડૉક્ટર આમ રાખીને ઊભા છે ને જે ઊંધીડ્યા જવડું હતું. તા તો આટી ખાઈને અહીં મુઠ્ઠી ઉપર બેસી ગયો, ડૉક્ટરની મુઠ્ઠી ઉપર બેસી ગયો, પગ ઉપર પગ ચડાવીને. ડૉક્ટરે સામું જોયું તો સીધો પુષ્પાનો ડાયલોગ બોલ્યો, ઝુકેગા નહીં છાલા. તા તો ડૉક્ટરના હાથમાં મુકાઈ ગયો, પણ મૂક્યા પણ મીંદડી ગયો. મારો દીકરો સીધો જ પીડ્યો. બોલો, આપણે બિલાડીને ઘા કરીને મને સીધી જ પડે. આ એ સીધો ગાડલામાં સીધો પ્લોઠી વાળીને જ પીડ્યો. નશ તેડવા જતા નશ સામું જોઈને કે બ્રાન્ડ હે બ્રાન્ડ. આખી હોસ્પિટલ ગોથું ખાઈ ગઈ કે આ જન્મતા વેદ બોલે નહીં, બોલ્યો તો ભલે બોલ્યો પણ સીધો પુષ્પાનો ડાયલોગ કેમ બોલ્યો. સંશોધન કર્યું ત્યારે જાણવા મળ્યું કે આ પેટમાં હતો ત્યારે એની માએ 45 વાર પુષ્પા જોયું. માતાઓને પ્રાર્થના કરીને કહી કે તમારા ઉદરમાં સંતાન હોય ત્યારે સંતોની બાપુની કથા સાંભળજો. અરે એને પુસ્તક આપજો, રામાયણ વાંચે દીકરી બેઠી બેઠી 8 મહિના. એ 8 મહિના ભાગવત વાંચે, આ ભગવતીઓના ફોટા જોયા કરે તો એના સંતાનમાં એનું તેજ ઉતરશે. અને આ મહાપુરુષો એટલા વર્ષોથી આ કથાઓ, આવા આશ્રમો, એવી અનેક દિવ્ય ચેતનાઓ આકાશમાં ગંભીરસિંહ બાપુ ફરે છે. એ ચેતનાઓને પાછું ઉતરવું છે, પણ એ માવુને ગોતે છે કે અમારે કોને કોઠે ઉતરવું ભલા. માટે પેટમાં પોટીને સાંભળેલી શિવે નામ લક્ષ્મણની અને બાપુ આ દેશે જેવો તેવો ભગવાને પસંદ નથી કર્યો. તાકાત છે આપણા ભગવાનને કોઈ લાકડે ચડીને ખીલા માર દે, તાકાત છે આપણી જગદંબા સામું કોઈ જોઈ શકે, વી ભુજાળી રક્ત બીજને જો રોળી શકતી હોય. એક બે વાર કે દીકરા મારા જેવું નહીં મળે તને સમજાવત હઠા, પણ માન્ય હકલ મઠા નીતર હું સંભાળીશ માંગણી. તાક બાપુ લખે છે સાવ સુવાળો નથી આ રાઘોયા ભારતે કાયર દે. સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત બાલુડાના મુખ સે દીધી ઉડી એની ઊંઘતે. બાપુ ગઈકાલે એક પ્રસંગ લીધો, 31 બાણ ભગવાન રાઘવે જે એમ કહેવાય ધનુષ ઉપર ચડા. આ ધરતી ઉપર આવો વીરવર પુરુષ ગિરીશ આપવા પછી આવ્યો નથી. એક હારે 31 બાણ ચડાવવા એટલે આ ભગવાનને જોઈ છે બાપુ. એટલે એવું જ લાગે કે આ મહાપુરુષો અને આપણે રામને ભગવાન શું કામ કહે છે? ભગવાન રાવણને માર્યો એટલે નહીં, 31 બાણ ચડાવવાની જેનામાં તાકાત હોય છતાં ક્ષમા દેવાની તાકાત.